ઇન્દ્રિય વેદન એટલે કે ઇન્દ્રિય જે સંવેદન થતું હોય તો અથવા તો અને તો જ ઉદ્દીપ્ત થયેલી જે ઇન્દ્રિયની મજાની વિશિષ્ટ શક્તિ છે તો કે જોવાની ક્ષમતા અથવા તો દ્રષ્ટિ સંવેદનની વાત કરીએ એ એની શક્તિ છે બરોબર એની વિશિષ્ટ શક્તિ પ્રમાણે જ વર્તન કરશે સમજ્યા વાત તમે કે ભાઈ જો દ્રષ્ટિ સંવેદન ક્યારે અનુભવાય છે તો એની જે ખાસિયત છે એ પ્રમાણે કે પ્રકાશની હાજરી હશે તો અને તો જ આપણને દ્રષ્ટિ સંવેદન એવી જ રીતે અવાજની હાજરી હશે તો અને તો જ આપણને શ્રવણ સંવેદન અનુભવાશે બરોબર કોઈ આપણને સ્પર્શ કરશે તો અને તો જ આપણને શ્રવણ સંવેદન એટલે સ્પર્શ સંવેદનનો અનુભવ થશે બરોબર કે આપણા કોઈ પણ પ્રકારના પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા આપણને અનુભવ ગંધ સંવેદન કે વગેરે સ્પર્શ સંવેદન હોય સ્વાદ સંવેદન હોય એ સંવેદનની આપણે વાત કરી શકીએ તો ક્યારે એની હાજરી હોય બરોબર હાજરી હોયા વગર આપણને કોઈ પણ પ્રકારનો એ અનુભવ થતો હોતો નથી એ સ્પષ્ટતા કોને કરેલી મ્યુલર ખાસ કરીને દ્રષ્ટિ સંવેદનના સંદર્ભમાં એટલે એ બાબત છે એને કીધેલી પણ એને જે બીજી બાબત છે એને સ્પષ્ટ